ભાઈ પોરબંદર ને ઉપલેટાની વચ્ચે એક હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં લોકોના સપના પૂરા થાય એમ. જો ભાઈ તમે મને ખબર છે લાઈક ને શેર નહીં કરો, પણ ભાઈ જો શેર ભૂલમાં કરી દીધું ને તો હું કહું છું શનિવાર સુધીમાં એટલા સમાચાર સારા મળશે. જો આ દાદા છે, દાણા જોવે પણ મફતમાં એક રૂપિયો લેતા નથી, પહેલાં કહી દઉં. ટૂંકમાં સેવાનું કામ કરે છે, એવા ભગત છે હનુમાન બાપાના. હું વાત કરું ને તો ઉપલેટાથી 18 કિલોમીટર દૂર આ હનુમાન બાપાનું મંદિર, કેરાળા હનુમાન કહેવાય છે આને, અને ઘણો ટીમ્બાઈનું એડ્રેસ છે. પહેલાં આખો વિડીયો જોજો, પહેલાં એક બીજી નાનકડી વાત કરતો, પછી તમને હે ને લાઈવ દર્શન કરાવું. મિત્રો તમારી ઇન્સ્ટાગ્રામની અંદર રિયલ લાઈક, રિયલ વ્યૂ અને રિયલ ફોલોવર જોતા હોય ને તો તમે કઈ ચિંતા કરો મને ભલા માણસ. મેં નીચે આઈડી આપી આહિર જેસ છનું, ફટાફટ એને મેસેજ કરો. જો નીચે આઈડી આપી આહિર જેસ છનું, ફોલોવર જોઈએ એટલા કરી દે. મિત્રો જો આ હનુમાન દાદાનું મંદિર છે બરાબર, ઉપલેટાથી 18 કિલોમીટર પોરબંદર ઉપલેટા હાઈવે, કેરાળા હનુમાનજી મંદિર, ઘણો ટીમ્બા કહેવાય છે. અને આમ જોવો તમે, આજે રવિવાર છે, રવિવારના દિવસે એટલા માણસો હોય, અને શનિવારે કે મંગળવારે તમે આવો એટલે ફૂલ ટ્રાફિક હોય. બીજી વાત કે તમને એ બાપુ કહી દે કે તમને શું નડે છે. પાછા મને એક કામ ગમ્યું, કાંઈ પૈસા લેતા નથી હોય, એ હું તમને ચોખ્ખું કહું, મફતમાં નિસ્વાર્થ સેવા. અને બાપુ અહીંના બાપુ જે છે ને ભગત માણસ, ટૂંકમાં એવા મોજીલા. જો રાજકોટ જિલ્લા ઉપલેટા પોલીસ ગણોદ હાઈવે પોલીસ ચોકી છે, એની બાજુમાં એકદમ સામે, પેલા એડ્રેસ નોટ કરી લ્યો. જો આ પોલીસ ચોકી સામે, અને આવી રીતે મંદિર છે, જોઈ લો. ટૂંકમાં બાપુ એવી સેવા કરે, આ બાપુ છે, આહિરના બાપુ છે. ટૂંકમાં એના આપણે જાશો તો તમને એમ થાય કે માણસ બહુ ડાયા સીધા છે, એવા મોજીલા માણસ છે, મજા આવે એવો માહોલ છે અહીંયા. તો તમે એકવાર ચોક્કસથી આવજો, ભગવાન બધાય સપના તમારા હનુમાન બાપા પૂરા કરશે. તો કોમેન્ટ કરો ને લાઈક કરો, શેર કરો.